नमस्कार विद्यार्थी मित्रों, आज आप व्याप विधेय आगे आप एक एक विधेय विषय चर्चा करी थी। आज व्याप विधेय अहीं हूँ डेफिनेशन पहला लखी नाखी है, एना उदाहरण तमने मैं बताऊं। पहला आपणे डेफिनेशन समझी लीए। बराबर, जो y नो प्रत्येक घटक y એટલે કોણ તો આપણો સહપ્રદેશ। બરાબર, f फ्रॉम xy માં y કોણ છે? બરાબર, સહપ્રદેશ અને આ प्रदेश। बराबर, कोई संबंध में प्रदेश અને સહપ્રદેશ છે। y નો પ્રત્યેક ઘટક એટલે જેટલા બી ઘટક એટલા પ્રદેશ સહપ્રદેશના x ના કોઈક તો મીન્સ 1 હોય, બરાબર 2 હોય, 3 હોય, ગમે તે ઘટકની f ની અંતર્ગત પ્રતિબિંબ હોય તો એ વિધેય f from x to y ને વ્યાપ વિધેય કહેવાય છે। તો એના અલગ રીતે બીજી એક डेफिनेशन जो है, प्रत्येक y माटे x નો કોઈ प्रत्येक y माटे x નો કોઈ ઘટક x મળે કે જેથી fx બરાબર y થાય। આ કોઈ x એટલે કે પ્રદેશમાંથી કોઈ એક ઘટક બરાબર y ના બધા જ ઘટકો બરાબર થવા જોઈએ। બરાબર, એને કહેવાય f from x to y વ્યાપ વિધેય છે। એના માટે આપણે આકૃતિ જોઈએ। વેન 2, 3, 4 बराबर। चल तो 1 ए સાથે સંબંધ, 2 b સાથે સંબંધ, બરાબર 4 c સાથેનો, 3 d સાથે સંબંધ। f from a to b છે। બરાબર, અહીં જોઈ રહ્યા f from a to b तो आ प्रदेश અને તેનો જે સંબંધી બનતા 1 a 2 b 3 3 4 c આ જે આપણો પ્રદેશ અને એનાથી બનતા જે ઘટકો છે એને શું કહેવાય? વિસ્તાર। તો અહીં જોઈ શકે તમે આ એક સંબંધ છે। તો અહીં વ્યાપ વિધેય બને કે નહીં મને કહો। બરાબર, તો 1 2 3 4 x y નો પ્રત્યેક ઘટક એટલે બધા y નો પ્રત્યેક ઘટક a b c d e f प्रत्येक y નો प्रत्येक घटक बराबर y નો प्रत्येक घटक x ના કોઈ ઘટકની f ની અંતર્ગત પ્રતિબિંબ હોવા જોઈએ। x ના કોઈ બી એક માટે એટલે કે બધા જ હોવા જોઈએ, એની સાથે કોઈ અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય f from x to y ને વ્યાપ વિધેય કહેવાય છે। તો અહીં a છે 1 b 2 2 c 4 d 3 છે। તો એ બાકી કોણ છે? e અને f। તો e અને f ના અંતર્ગત પ્રતિબિંબ નથી તો આ કહેવાશે વ્યાપ નથી। બરાબર, અને આગળ આપણે ચર્ચા કરી કે એક વિશે તો 1a 1 2d 3d અને 4c બધાનો 1 સાથે a કિંમત નો, b સાથે 3 નો, d સાથે 4 નો, c સાથે બધાના અલગ અલગ પ્રતિબિંબ। તો એ શું થશે? એક વિધેય વ્યાપ નથી પરંતુ એક વિધેય છે। ખ્યાલ આવી ગયો? મતલબમાં y ના પ્રત્યેક ઘટકો ને અંતર્ગત પ્રતિબિંબ હોય તો f from x to y ને વ્યાપ વિધેય કહે છે। બીજી રીતે પ્રત્યેક y માટે x નો કોઈ ઘટક x મળે કે જેથી fx બરાબર y થાય। fx બરાબર y થાય તો fx ના કોઈ ઘટક બરાબર y બધા આવી જવા જોઈએ। તો અહીંયા e અને f નથી तो ये व्याप कहवाશે नहीं। बीजू एक उदाहरण આપણે જોઈએ। बराबर, कोई ले લે આપણે 1 2 3 4 અને બીજું લઈએ a b c d e। બરાબર, a b c d f। ફરી એકવાર આપણે 1 b સાથે 1b સાથે 2b સાથે 3c સાથે 4d સાથે, બરાબર d સાથે। ઓકે, આ એક સંબંધ છે। તમે જોઈ શકે 1 નો b 2 નો b તો 1 f1 બરાબર f2 બરાબર તો 1 not equal to 2 પરંતુ implies f1 બરાબર f2। બેવ વેલ્યુ શું મળે તમને? બેવ વેલ્યુ શેની મળે? તમને સરખી મળી? ઘટક અલગ અલગ છે, એનો જે આપણે વિસ્તાર f1 અને f2 મળે એ શું મળે? વિસ્તાર સરખો મળે। તો એ
प्रत्येक घटक बराबर y ना એ એની સાથે સંકર અંતર્ગત પટ્ટી હોવા જોઈએ પણ a e f નથી તો એ શું થશે વ્યાપ વિધેય નથી મતલબમાં f(x ≠ y) છે f(x ≠ y) છે બરાબર કોઈ એક વ્યાપ વિધેયનું એક આપણે ઉદાહરણ જોઈએ બરાબર ચાલો અહીંયા આપણે લઈએ 1 2 3 4 A B C बराबर 1 3 2 4 8 B F चलो आएगा આપણે લઈ લીધું બરાબર તો અહીં કોઈ કહેશે મને કે એક એક સેકન્ડ છે એક એક માટે પહેલા જોવાનું 2 F2 બરાબર અને બીજું F3 બરાબર શું છે નીચે તમને તો 2 અને 3 શું છે અલગ અલગ છે તો બંનેનો જે વિસ્તાર આપણને જે મળે તે શું મળે F1 અને F3 વેલ્યુ સરખી મળે નોટ ઇક્વલ ટુ મળવું જોઈએ તો સરખી મળી તો એ કહેવાશે એક નથી બરાબર ચલો વ્યાપ માટે જોઈ લો b ના એટલે y ના પ્રત્યેક ઘટકો કોઈ x ને ઘટકની f ની અંતર્ગત પટ્ટી હોય પટ્ટી છે b1 b2 b3 c4 મતલબ fx બરાબર શું હોવો જોઈએ fx બરાબર y કેમ કે આપણે જોઈએ બરાબર ચાલો અહીંયા છે f2 બરાબર e f3 બરાબર b f1 બરાબર કેટલા a અને f4 બરાબર કેટલા c બરાબર તેનો વિસ્તાર શું કરવાનો વિસ્તાર range of f कितना होना b b a c तो a b c नहीं a b c तो શું થઈ ગયું આ વર્ગ આ વિસ્તાર એટલે 28 બરાબર શું થઈ ગયું વર્ગ એટલે કોઈ ઘટક x સાથે કોઈ ઘટક x સાથે f ની અંતર્ગત પટ્ટી હોય તો એને શું કહેવાય વિધેય કહેવાય છે વિધેય શું કહેવાય વ્યાપ છે व्याप विधेय છે ખ્યાલ આવી ગયો વ્યાપ વિશે તો તમારે ડેફિનેશન તમારે બુકમાં ઉતારી દેવી અને આપણે એના એક્ઝામ્પલ જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે બરાબર કિંમત લઈને આપણે ગણીશું અને એના વિધેય જે આપેલો છે તે લઈને બી ગણી શકાશે બરાબર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 1.2 ગયા લેક્ચરમાં વ્યાપ્ત અને એક વિશે ચર્ચા કરી રહ્યા હતા અહીં f રકમ તમારે બુકમાંથી ઉતારી લેવી અને વાંચવું એમાં શું આપેલું છે f from r to 0 r f from r minus 0 બરાબર બુકમાં રકમમાં એવું આપેલું છે r સ્ટાર લખેલું છે r સ્ટારનું મિનિંગ એમાંથી એ આપણે r minus 0 to r minus 0 કેમ કે 1/x છે ફંક્શન કેવું છે વિધેય કેવું છે 1/x x માં વેલ્યુ પ્રદેશમાં જો 0 લેવામાં આવે ત્યાં r સ્ટાર આપેલું છે r બરાબર એને આપણે સમજવું r - 0 બરાબર તો અહીં fx બરાબર 1/x છે જો x માં જો 0 મૂકીએ તો પદ કેવું થાય અવ્યાખ્યાયિત પદ થાય તો અવ્યાખ્યાયિત પદ માટે r સ્ટાર આપેલું છે અને r - 0 લખીને આપણે એક્ઝામ્પલ ગણવાનું છે બરાબર તો અહીં એક એક અને વ્યાપ વિશે ચકાસી માંગેલી છે આપણને તો ધારો કે x1 x2 સભ્ય r - 0 આપણે લઈશું બે ઘટક લઈ લીધા છે x1 x2 જો અહીંયા પ્રાકૃતિક સંખ્યા n આપેલો હોય z આપેલો હોય તો આપણે કિંમત લઈ લેવાની અહીંયા r આપેલું છે r આપેલું તો ઘણી બધી કિંમત લેવું પડે એટલા માટે અહીંયા આપણે ઘટક x1 અને x2 લઈ લઈએ બરાબર તો એમાં આપણે f1 fx1 બરાબર fx2 બરાબર બે વ્યાખ્યા છે આપણી એક તો x બે ઘટક અલગ અલગ હોય તો એનો વિધેય અલગ અલગ લાવવાનો તો એક કહેવાય અહીંયા આપણે વિધેય લઈ લઈશું સરખું સમાન વિધેય લઈ લઈશું અને જવાબ શેમાં આવવો જોઈએ સમાન આવવો જોઈએ તો એ કહેવાશે એક બરાબર તો આ વિધેય છે fx બરાબર 1/x વાસ્તવમાં 1/x1 1/x2 અને ઉલટું બંને સાઈડ કરીશું x1 બરાબર x2 હવે તો fx1 બરાબર fx2 શું આવે વિધેય સરખા હોય તો તેના ઘટકો સમાન આવ્યા
વ્યાપ માટે બરાબર વ્યાપ માટે ચાલો વ્યાપ માટે શું કરવાનું પેલો y સભ્ય r - 0 y કયો લેવાનો પ્રત્યેક y કયો લેવાનો પ્રત્યેક y સભ્ય r એના માટે આપણે લઈ લઈશું fx ધ્યાન આપજો વ્યાપ માટે આગળ તમને એકદમ સહેલું પડશે એક વાળું આ જરા ટફ વ્યાપ માટે પ્રત્યેક y સભ્ય અહીં જે રહી તે સૌપ્રથમ r - 0 માટે fx બરાબર y એ આપણો વ્યાપનો જે વ્યાખ્યા વિધેયની છે એ fx બરાબર y એ પ્રમાણે શું છે fx 1/x કરતા કોને બનાવવાનું છે x ને 1/y x 1/y x બરાબર ચાલો અહીં fx આ fx લઈએ fx માં x બરાબર કેટલા 1/y તો 1/y જો આ વિધેય આપણું કયું છે fx બરાબર 1/x fx બરાબર 1/x અહીંયા x ની જગ્યાએ શું લેવાનું 1/y લેવાનું તો અહીં f બરાબર 1/y લેવાનું 1/x ની જગ્યાએ 1/y તો એ y ક્યાં જશે ઉપર તો fx બરાબર y આવી ફરી એકવાર જોઈ લેવો પહેલા એક માટે બે x1 x2 લઈ લીધા બરાબર વિધેય સરખું લઈ લીધું એનું સાદું જે એને જે વિધેય આપેલું તે આપણે 1/x છે 1/x 1/x તો x1 x2 આવી ગયું તો વ્યાખ્યા પ્રમાણે fx1 બરાબર fx2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 તો f એ એક વિધેય છે તો વ્યાપ માટે શું કરવાનું પ્રત્યેક y બિલોંગ્સ ટુ r - 0 બરાબર તો પહેલા લઈ લેવાનું fx બરાબર y બરાબર એના પરથી fx શું છે 1/x 1/x બરાબર y તો y બરાબર x બરાબર કરતા પડવાનું x માં કરતા બનાવ્યા બાદ આપણે જે શોધવાનું છે વ્યાપ માટે કોઈક પ્રત્યેક y માટે કોઈક x એવો મળે કે તેના બરાબર શું થાય y થાય બરાબર પ્રત્યેક બરાબર એટલે કોઈક x એવો લેવો કે તેના બરાબર શું થાય y થાય તો fx માં આપણે x બરાબર અહીંથી કિંમત 1/y છે એટલે 1/y મૂકીને અહીંયા સાદું વાપરવાનું આ વિધેય આપણે fx બરાબર 1/x આપેલું બરાબર x ની જગ્યાએ 1/y આ x ની જગ્યાએ બરાબર એમ તો 1/y તો આવી ગયું તો કહી શકાય કે f એ વ્યાપ વિધેય છે ઓકે સમજી ગયા ચાલો બીજું એક આ જ એક્ઝામ્પલમાં બીજું એક વસ્તુ આપેલું છે r - 0 ની જગ્યાએ શું લેવા કીધું n રકમમાં જોઈ લઈએ r સ્ટાર ની જગ્યાએ n લેવા કીધું r સ્ટાર આપેલું છે કે અમે r - 0 લખેલું છે r સ્ટાર લખેલી પણ ચાલશે n to r - 0 એની જગ્યાએ તમે લોકો સ્ટાર લખશે તે પણ ચાલશે બરાબર ચાલો હવે n વાળો આપણે કરીશું ચાલો n માટે આપણે કિંમત જાણીતી છે તો આપણે x સભ્ય n બરાબર x સભ્ય n તો આપણે n ની વેલ્યુ x બરાબર 1 બરાબર તો f1 1/1 બરાબર 1 x બરાબર 2 f2 આ આપણે ઘટક તરીકે ગણતર છે બીજી વ્યાખ્યા બે વ્યાખ્યા છે આપણે તેમાંની પહેલી વ્યાખ્યા પ્રમાણે 1/2 ચાલો x3 1/3 હવે તમે જોયું છે કે અહીંયા એની ગમે તેવી કિંમત લેશો તમે અલગ અલગ તો તેનો વિસ્તાર પણ તમારો જવાબ શું આવશે સરખો આવશે કે અલગ અલગ કોઈ સરખો આવશે નહીં કેમ કે એને પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 જેવો જશે તેવો તમારો 1 સમથિંગ જ આવશે અલગ અલગ તો એટલું તો તમને ખ્યાલ આવી ગયો હશે 1 અને 2 બે વ્યૂ અલગ અલગ છે તેનો 1/f1 is not equal to f તો કહી શકાય f એક વિધેય છે f એક વિધેય છે બરાબર પેલી રીતે લખેલી એક પણ તમારું સેમ f એક વિધેય આવી જશે આ આપણે n આપેલું છે એટલા માટે આ કિંમત વાળું ગણવાનું ખાસ બરાબર આપેલું છે તો કિંમત વાળું ગણવાનું બરાબર ચાલો હવે વ્યાપ માટે સેમ પ્રોસેસ વ્યાપ માટે ડાયરેક્ટ પણ લખી શકાય x1 બરાબર 1 x2 બરાબર 1 x3 બરાબર 1/2 તો અહીં જોઈ શકે તમે કે y સભ્ય
r - 0 બરાબર. તો એનો વિસ્તાર શું આવે? વિસ્તાર તમે જોઈ શકે 1 1/2 1/3 n ની સંખ્યા અહીંયા x માં મૂકીશું તો તમારો જવાબમાં જે વિસ્તાર આવવાનો તે ઋણ આવશે બરાબર? નહીં આવશે. તો f નો વિસ્તાર range of f તમારું શું છે? 1 1/2 1/3 1/4 આ આવશે. શું નથી આવશે? not equal to r plus not equal to r minus r r minus 0 એટલે 0 ને કાઢી નાખવાનું બરાબર. અથવા તમે r સ્ટાર લખીને પણ ચાલે. કેમ કે r માં ઋણ સંખ્યા આવેલી, અસમય સંખ્યા આવેલી, ઋણ સંખ્યા છે એમ આવશે નહીં આવશે. તો not equal to r આવે તો લખી શકીએ f એ વ્યાપ વિધેય નહીં. અહીં તમને ખ્યાલ જ છે કે આપણે x1 x2 x2 અલગ અલગ કિંમત માટે આપણને વિસ્તાર શું આવશે? 1 1/3 1/4 સ્ટાર્ટિંગમાં 4 કિંમત કે 5 કિંમત લઈ લેવાની એક માટે, પછી આપણે વિસ્તાર લખી દેવાનો અંદાજ પ્રમાણે. આપણને ખ્યાલ આવે છે કે ઋણ કિંમત આવશે નહીં. અહીં સ્પષ્ટ છે કે r શું આવે? r પ્લસ જ આવશે. શું આવશે? r પ્લસ not equal to r પ્લસ જ આવશે. not equal to r બરાબર. ધન સંખ્યા આવશે બધી આવે પણ not equal to r આ લખેલી કે પણ ચાલે બરાબર. ચાલો f એ વ્યાપ વિધેય નહીં. બીજી રીતે આપણે જોઈએ જરાક આ જ વ્યાપ માટે અથવા બીજી રીતે કઈ રીતે લખવું જોઈએ? fx બરાબર કેવી રીતે y આપણે લખતા છે? fx બરાબર y બરાબર 1/x બરાબર y x બરાબર શું થશે? 1/y આ છે આપણી પાસે બરાબર. ચાલો તો હવે કોઈ y બરાબર કોઈ આપણે ધારી લઈએ. ધારો કે y બરાબર y શું છે? અહીંયા y સભ્ય r - 0 બરાબર. તો y માં આપણે 4/3 લઈએ અપૂર્ણાંક સંખ્યા. કેમ કે r છે. r માં y માં કોઈ સંખ્યા આપણે 4/3 લઈએ તો અહીંયા મૂકી દઈએ 1/4/3. તો x બરાબર 3/4 સભ્યની n કેલાતું છે. આ આપણે ડિસાઈડ કરવાનું કે કોઈક આપણે r માં 4/3 લઈ લઈએ અહીંયા મૂકી દીધી બરાબર. 3/4 સભ્યની n કેમ કે x શું છે? x સભ્ય તો n છે. અહીંયા x સભ્ય n આવું છે નથી એના પરથી ડિસાઈડ કરી શકે આ કે વ્યાપ વિધેય નથી. બને ત્યાં સુધી n કિંમત આપેલી હોય તો આ રીતે કરો અને જે n કિંમત ની આપેલી r આપેલો હોય તો આ રીતે તમારે ડિસાઈડ કરો. ખ્યાલ આવી ગયો બરાબર? ઓકે. તો આ અથવા આ બે માનું વ્યાપ માટે છે લખી શકે f એ વ્યાપ વિધેય નથી. f એ વ્યાપ વિધેય નથી. ઓકે. ચાલો બીજો એક્ઝામ્પલ બરાબર. નીચે આપેલા વિધેયો એક એક અને વ્યાપ્ત નહીં છે કે તે ચકાસો. તો પહેલા f from n to n fx બરાબર x2 દાખલા બે રીતે થતા છે. કિંમત લઈને અને વિધેય લઈને પણ થાય. તો અહીં આપણે બાકીની સંખ્યા જો આવે તો એને આપણે કિંમત લઈને જ ગણીશું બરાબર. તો આપણને ખ્યાલ રાખો કે x સભ્ય n છે. x સભ્ય n છે તો n માં x બરાબર બાકીની સંખ્યા છે. x બરાબર વાળા સંખ્યા આપણે 1 લઈએ પહેલા f1 બરાબર 1 x બરાબર 2 f2 2 નો વર્ગ 4 x બરાબર 3 f3 બરાબર 3 નો વર્ગ 9 બરાબર. આ રીતે કિંમત આગળ જતા લઈશું આપણે. તો x1 લઈએ તો f1 1 થાય, x2 લઈએ તો f2 બરાબર શું થશે 4, x3 લઈએ તો f3 બરાબર શું થશે 9. હવે તમે જોઈ શકો અહીંયા આપણે 1 is not equal to 2 કેમ કે આ બે ઘટકો કેવા છે અલગ અલગ. તો તેનો f1 ને f2 કેવો આવ્યો અલગ અલગ. એવી રીતે દરેક કિંમતો માટે પણ આપણે કેવો આવશે ખ્યાલ જ આવી જશે. સ્પષ્ટ છે કે બે અલગ અલગ કિંમત કોઈની ઘટક સાથે સરખો વિસ્તાર આવશે બરાબર આવશે નહીં. એટલે આપણે લખી શકીએ કે is 1 is not equal to 2, f1 is not equal to f2. તો કહી શકીએ આપણે f એક વિધેય છે બરાબર. વ્યાખ્યા પ્રમાણે પણ કરી શકે
કઈ રીતે x1 is not equal x1 x2 સભ્ય n લખી શકે આપ x1 બરાબર fx2 x1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર તો બંનેને x1 x2 આવી જાય તો લખી શકીએ આ એક વિધેય છે એ પ્રમાણે ચાલો વ્યાપમાં તો પ્રત્યેક y સભ્ય શું છે n છે y સભ્ય n છે બરાબર ચાલો y સભ્ય n છે તો અહીં આપણો વિસ્તાર શું છે f નો વિસ્તાર અહીં f નો વિસ્તાર રેન્જ ઓફ f કયો આવશે ખ્યાલ આવે છે આપણને 1 4 9 બરાબર 1 ની શરૂઆત છે 1 4 9 બરાબર આ આપણે જોઈએ શું છે આ x બરાબર શું આવવું જોઈએ x બરાબર n આવવું જોઈએ તો ભાઈ તો શું આવ્યો નોટ ઇક્વલ ટુ n એટલે x ની વેલ્યુ લેવાથી તમારો y આવી જવો જોઈએ એ y આવતો નથી અહીં જે f ના x ના પ્રત્યેક ઘટક વિસંગત y ના બધા આપણી વ્યાખ્યા શું થઈ વ્યાપ માટે કે પ્રત્યેક y બરાબર x ના કોઈ ઘટક માટે શું બનવું જોઈએ આ x બરાબર y વિસ્તારમાં જેટલા બી y છે ને એટલા બધા આવી જવા જોઈએ વિસ્તારમાં એક ઘટક બી ઓછો હોય ને તો આ વ્યાપ વિધેય કહેવાશે નહીં અહીં જે વિસ્તાર તમારો આવે દરેક સંખ્યા y ની આવી હોવી જોઈએ y શું છે અહીંયા n છે અહીંયા n મળશે નહીં 2 નથી 3 નથી 4 નથી નોટ ઇક્વલ ટુ y લખી શકે f એ વ્યાપ વિધેય નથી f એ વ્યાપ વિધેય નથી બરાબર બીજી રીતે તમને આગળ નેક્સ્ટ દાખલામાં ગણાવ્યું છે તે પ્રમાણે બી કરી શકાય બરાબર ખ્યાલ આવી ગયો હવે વ્યાપ બીજી રીતે તમે જોઈ લો અથવા કરીને y સભ્ય n બરાબર fx બરાબર y છે fx શું છે x સ્ક્વેર કરતા મને નામ x ને વર્ગમૂળ y dx બરાબર આપણી પાસે હવે y સભ્ય n છે તો કોઈને y બરાબર 3 લઈ લો બરાબર 3 કોઈ લઈ શકાય તો 3 લીધા 4 લઈ બરાબર 3 લીધા તો 3 લીધા તો x માં ને વર્ગમૂળ 3 y માં શું મૂકવાનું y બરાબર 3 લીધા તો x ની વેલ્યુ શું આવી વર્ગમૂળ 3 શક્ય છે હું કે x સભ્ય શું છે બરાબર x નોટ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 કેમ કે x સભ્ય n છે તો આ x ની બરાબર વર્ગમૂળ 3 આવે ને એ વેલ્યુ x માં છે નથી એટલે એના દ્વારા તમે કહી શકાય કે x શું કહી શકાય અહીંયા વર્ગમૂળ 3 સભ્ય નથી x પણ લખી શકાય x બરાબર વર્ગમૂળ 3 આવે જે ઇઝ નોટ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 તો લખી શકાય f એ વ્યાપ નથી બરાબર ખ્યાલ આવી ગયો બરાબર મતલબમાં તમને આવું આવતો આ કરવું અથવા તો આ સારું પડતું આમાં તમારે y બરાબર તમારે કિંમત યાદ કરવી પડે કઈ કિંમત મેળવી જો 4 મૂકે તો 4 નું વર્ગમૂળ 2 થઈ જાય પણ આપણે એવો ચૂઝ કરવાનો કે નહીં થઈ જવો એટલે આપણને ખબર હોય એટલે પહેલા મૂકી દેવાનું બરાબર દરેક કિંમત માટે ચેક કરવું પડે આમાં તો એના કરતા બેટર આ પ્રાથમિક સંખ્યા આવે z આવે તો આ બેટર પડશે તમને ઓકે મોટાડી દેવું ચાલો અહીં એક બીજો એક્ઝામ્પલ છે સેમ જ છે અહીં શું છે z ટુ z બે ત્રણ દાખલા ગણશો એટલે વધારે ખ્યાલ આવી જશે એટલે બાકીની તમે ગણી શકશો બરાબર અહીં z x સભ્ય શું છે z બરાબર તો z માં મેં પહેલા x બરાબર 1 લીધું બરાબર x બરાબર -1 z માં પૂર્ણાંક સંખ્યા છે તો -1 બરાબર -1 નો વર્ગ શું 1 x બરાબર લઈ લીધું 1 f 1 લઈ લો તો 1 નો વર્ગ શું આવશે 1 બરાબર બીજી કોઈ કિંમત લઈ લો બરાબર x બરાબર વાળા પરથી x બરાબર 2 લઈ લો f2 બરાબર 2 નો વર્ગ 4 x બરાબર -2 લઈ લો f -2 બરાબર -2 નો વર્ગ કોણ થશે 4 હવે ઘટક કયા છે -1 અને 1 અલગ અલગ ને કે કોઈ બી એક જ લખેલું પણ દરેક લખવાની જરૂર નથી -1 અને 1 અલગ અલગ છે તેનો જે વિસ્તાર આવ્યો આપણો f1 f-1 અને બીજો f1 બંને શું આવ્યું સમાન આવ્યું આ અલગ અલગ હોય તો આ વિધેય અલગ અલગ જ આવવું જોઈએ તો સમાન આવ્યું
વિધેય અને એક વિધેય છે, બરાબર. f એક વિધેય નથી તો f એ શું છે? અને એક વિધેય છે, બરાબર. સમજ પડી? હવે વ્યાપ માટે ચાલો વ્યાપ માટે આપણે y સભ્ય શું છે? z છે. તો આપણો વિસ્તાર f નો વિસ્તાર રેન્જ ઓફ f શું આવશે? 1 1 4 રિપીટ થાય સંખ્યા એટલે રિપીટ સંખ્યા વાળા ગણી લખવું નહીં 1 4 9 બરાબર આવું આવશે કેમ કે 3 લેશો બરાબર 3 લેશો 3 નો વર્ગ 9 -3 લેશો -3 નો વર્ગ આવું જ આવશે. આપણને ખ્યાલ આવી જાય કિંમત થોડી ઘણી વધારે લખવાની જરૂર નહીં. 1 4 9 નોટ ઇક્વલ ટુ શું આવશે? z. કેમ કે આપણને y માં શું આવી ગયો છે? વિસ્તાર બધો z આવી ગયો છે. z આવતો નથી. આપણી પાસે જે સંખ્યા 0 છે -1 -2 નથી. તો f એ વ્યાપ વિધેય નથી. f એ વ્યાપ વિધેય નથી, બરાબર. ખ્યાલ આવી? એ પ્રમાણે થોડા એક્ઝામ્પલ તમારે જાતે ટ્રાય કરવી, બરાબર. ખ્યાલ આવી? નહીં સમજ પડે તો એક્ઝામ્પલ તમારે પૂછી લેવું. એક અને વ્યાપ આખું સ્વાધ્યાય બહુ સારું છે. એક અને વ્યાપની પહેલાં ડેફિનેશન લખી લેવી, એના પરથી તમારે એકાદ બે ઉદાહરણ સમજી લેવા, ત્યારબાદ આ એક્ઝામ્પલ તમારી નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી દેવા.